સુરત એલપીજી ગેસના કાળાબજાર સામે કોંગ્રેસનો વિરોધ, અનેક કાર્યકરોની અટકાયત કરાઈ. ભાગળ 4 રસ્તા ખાતે સૂત્રોચ્ચાર કરતી વખતે પોલીસે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી. સુરત શહેરમાં એલપીજી ગેસ સિલિન્ડરના કથિત કાળાબજાર સામે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સ્થાનિક એકમે ભાગલ સ્ક્વેર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કોંગ્રેસના અનેક અધિકારીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉધનાવાલા બહાર ગામ હોવાથી તેમના આહવાન પર પાર્ટીના કાર્યકરોએ ગેસ સિલિન્ડરના કાળાબજાર સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. શહેર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉપપ્રમુખ હરીશભાઈ સૂર્યવંશીની આગેવાની હેઠળ કાર્યકરો ભાગલ 4 રસ્તા ખાતે એકઠા થયા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એવું જાણવા મળ્યું હતું કે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ભાગલ 4 રસ્તા ખાતે એકઠા થવા લાગ્યા હતા, ત્યારે ત્યાં હાજર પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરો અને અધિકારીઓની અટકાયત કરી હતી. શહેર કોંગ્રેસના પ્રમુખ હરીશભાઈ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાના નિર્દેશ પર વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને પ્રદર્શન કરતા અટકાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં જયેશ ભટ્ટ, સંતોષ પાટીલ, અશોક કોઠારી, રોશન મિશ્રા, મમતાઝ સવાણી, સંજુ દીક્ષિત અને લઘુમતી સેલના પ્રમુખ મુકદ્દર રંગૂની સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ હાજર હતા. કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે પોલીસે ભાજપના દબાણ હેઠળ કાર્યવાહી કરી અને કાર્યકરોને પ્રદર્શન કરતા અટકાવ્યા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.